કોઈને બી એમ જ થાય કે મારે શું કામ મારા ધંધાની અંદર બીજા કોઈને પ્રવેશ આપવો જોઈએ, શા માટે મારે મારી ઇક્વિટી વેચવી જોઈએ. એટલે એમ ઘણા બધા કહે ને કે ભાઈ ચલો મેં બાપ દાદાએ મને 24 રૂમ આપ્યા, મેં 48 રૂમ કર્યા ને હું ખુશ છું, સુખી તો છું. ખુશ છું, બરાબર છે. બરાબર. મુંબઈની જે મુખ્ય કંપનીઓ છે કે જે લોકો આ મોટા કામ કરે છે, એ લોકોને આકર્ષવા માટે આ ઇન્વેસ્ટર સ્ટોરી ટેલિંગનો મતલબ અને મહત્વ શું? કે લિસ્ટિંગ થાય પછી તમારા પોતાના શેર એટલે પ્રોમોટરના શેરને લોક ઇન પીરિયડ હોય. સૌથી પહેલાં તો 6 મહિના સુધી તમારો એક બી શેર વેચાય નહીં. હવે એ લોકો એવું પૂછે છે કે આવતા 3 વર્ષમાં આઈપીઓ કરવો હોય તો અત્યારથી શું તૈયારી કરવી? વેરી ગુડ. એવું શું કરીએ કે આપણને સારું વેલ્યુએશન મળે? આઈપીઓ ઇન વન વર્ડ, ઇટ્સ ટ્રાન્સફોર્મેશન. એકવાર તમે પબ્લિકમાં આવ્યો પછી તમારી પ્રાઇવેટ લાઈફ ખલાસ. ઇટ્સ રિયલી ટ્રાન્સફોર્મેશન. નમસ્કાર દર્શક દોસ્તો, નિખિલ મદ્રાસી પોડકાસ્ટ પેજ 3 પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે વધુ એક વખત શેર બજારના જાણીતા વ્યક્તિત્વ એટલે રાકેશભાઈ દોશી, ડોક્ટર રાકેશ દોશી. રાકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તમારી સાથે પહેલા એપિસોડની અંદર ખૂબ મજા આવી વાત કરવાની, કારણ કે તમે જે ઝીણામાં ઝીણી વિગતો તલસ્પર્શી રીતે વિશ્લેષણ કરીને મૂકી, દર્શકોના ખૂબ સારા પ્રતિભાવો અમને મળી રહ્યા છે. કદાચ આપને પણ મળતા હશે, હું માની લઉં છું. તો હવે આ જ ઉપક્રમની અંદર આગળ વધી અને સવાલ આવે છે મેઇન બોર્ડ અને એસએમઈ આઈપીઓ. આ એક કન્ફ્યુઝન છે. એવું લોકોને ખબર નથી હોતી કે એસએમઈ આઈપીઓ એટલે શું, અથવા તો મેઇન બોર્ડ એટલે શું, મેઇન બોર્ડ પર જવા માટે એસએમઈએ શું તૈયારી કરવાની, વગેરે વગેરે વાતોથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. યસ, ગુડ મોર્નિંગ નિખિલભાઈ. નિખિલભાઈ, વન્સ અગેન ઇટ્સ રિયલી પ્રિવિલેજ ટુ બી વિથ યુ. અને પાછું તમે જે આ નવી શરૂઆત કરી છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિખિલભાઈ, સવાલ બહુ બધા અમારી જ બી જે ક્લાયન્ટ્સને મળીએ એ લોકોને ચોક્કસ આવા બધા હોય કે બીએસસીમાં જવું, એનએસસીમાં જવું, મેઇન બોર્ડ પર જવું. ઘણી બધી વખત અમારે એમને લીગલ લેંગ્વેજમાં બી સમજાવવું પડે. ઓફકોર્સ બંને એસએમઈ એક્સચેન્જ નાના લોકો માટે છે અને બીએસસી મેઇન બોર્ડ કે એનએસસી મેઇન બોર્ડ તે મોટી કંપનીઓ માટે છે. અને આ બંનેના પોતપોતાના એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. સેબીએ ફિક્સ કર્યું છે કે ફોર એક્ઝામ્પલ તમારી કેપિટલ જો 25 કરોડથી વધારે હોય પેઇડ અપ કેપિટલ, તો કમ્પલસરી તમારે મેઇન બોર્ડ પર જવું જોઈએ. અને 10 કરોડથી નીચે હોય તો કમ્પલસરીલી તમારે એસએમઈ પર જ આવવું પડે. 10 અને 25 કરોડની વચ્ચેની એક ચોઇસ છે ઇન્વેસ્ટરને, તમે ક્યાંય બી આવી શકો એમ. પણ આમાં બીજા બધા બહુ પરિબળો કામ કરે છે. સૌથી પહેલાં તો એસએમઈમાં 2 એક્સચેન્જ છે, બીએસસી અને એનએસસી. મેઇન બોર્ડની વાત કરીએ, મેઇન બોર્ડમાં બી બીએસસી અને એનએસસી છે જ, પણ મેઇન બોર્ડના ઇસ્યુ સેબી ગવર્ન કરે. એટલે સેબીના ક્રાઇટેરિયા બંને એક્સચેન્જ માટે સેમ જ છે. જ્યારે એસએમઈમાં સેબીએ બંને એક્સચેન્જને પરમિશન આપી છે અને એના કારણે બંને એક્સચેન્જના પોતપોતાના કાયદા કાનૂન થોડા અલગ છે, મેજોરિટી સેમ છે. તો એના કારણે ક્યારેક પ્રેફરન્સ બીએસસી એસએમઈ પર હોય કે ક્યાં એનએસસી ઇમર્જ પર હોઈ શકે, પણ મોટી બહુ ફરક નથી. પબ્લિકના પૈસા લેવાના, સારું કામ કરવાનું ને લોકોને સારું વળતર આપવાનું. પણ ઓફકોર્સ મેઇન બોર્ડમાં જવા માટે થોડીક સાઇઝ મોટી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારો છેલ્લા 3 વર્ષનો એવરેજ પ્રોફિટ 15 કરોડ રૂપિયાનો હોવો જોઈએ. તમારે મોટા પૈસા લેવા હોય તો એક્સચેન્જ મોટું જ પ્રિફર કરવું જોઈએ મેઇન બોર્ડ પર. પણ આના ઉપરાંત બીજા 2-3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ફોર એક્ઝામ્પલ, તમારે કેવા કમ્પ્લાયન્સ કરવાની તૈયારી છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, જે એલઓડીઆર કરીને જે સેબીનો રેગ્યુલેશન્સ છે, તો એસએમઈ માટે એ બધું 6 મહિને તમારે ફૂલફિલ કરવાનું હોય. તે જ વસ્તુ મેઇન બોર્ડ પર જાઓ તો તમારે ક્વાર્ટરલી બેઝિસ પર કરવાનું હોય. ત્યાં થોડા સ્ટ્રિન્જન્ટ ક્રાઇટેરિયા બી છે. એટલે તો પહેલું તમારું માઇન્ડસેટ હોવું જોઈએ મેઇન બોર્ડ પર જવાનું. ઓફકોર્સ બહુ અઘરું નથી. જે લોકો સીધું કામ કરતા હોય એ લોકો માટે તો એક નાની ફોર્માલિટી છે. પણ બીજો વધારે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે તે લિક્વિડિટી. એસએમઈમાં એવું છે કે સેબી એક્સપેક્ટ કરે છે કે તમારે સારા અને ઇન્ફોર્મ ઇન્વેસ્ટરોને જ લાવવાના. એટલે એમાં એક મિનિમમ એપ્લિકેશન કરવા માટે બી 2 લાખ રૂપિયાનું છે. લિસ્ટિંગ થઈ જાય પછી ટ્રેડિંગ કરવા માટે બી મિનિમમ 1 લાખ રૂપિયાનો લોટ સાઇઝ હોય જ. જે વસ્તુ મોટા બોર્ડ પર કંઈ નથી. મોટા બોર્ડમાં 15,000 રૂપિયાની એપ્લિકેશન છે. લિસ્ટિંગ થાય પછી તમે એક શેરનું બી ટ્રેડિંગ કરી શકો અને એના માટે નંબર ઓફ ઇન્વેસ્ટર્સ બહુ બધા આવી શકે. એટલે એને વાઇડ સ્પ્રેડ એક્સેપ્ટન્સ મળે ફ્રોમ રિટેલ પબ્લિક. સિમિલરલી બહુ બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય
એ લોકો માટે તો એવું છે કે એસએમઈ તો એ લોકોના રડાર પર જ નથી. એ લોકોને જે સાઇઝના ઇન્વેસ્ટમેન્ટના કમિટમેન્ટ હોય તો એના માટે બી એ લોકો મેઇન બોર્ડ પ્રિફર કરતા હોય છે. એટલે જો તમારે મોટા પૈસા જોઈતા હોય, તમારા શેરમાં ટ્રેડિંગ માટે સારી લિક્વિડિટી જોઈતી હોય, સારા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જોઈતા હોય તો ઓફકોર્સ મેઇન બોર્ડ પ્રિફર કરવું જોઈએ. પણ તમે એકવાર એસએમઈમાં લિસ્ટિંગ થાઓ પછી સેબીના અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ કરીને તમે મેઇન બોર્ડ પર માઇગ્રેટ થઈ શકો છો. એટલે એમ કહીએ ને કે તમારે રણજી ટ્રોફી રમી લેવાની, થોડા પરિપક્વ થાય એટલે ટેસ્ટ મેચમાં આવી જવાનું. બરાબર આવું છે. દર્શક મિત્રો, રાકેશભાઈએ બહુ સુંદર વાત કરી અને આપણે શા માટે એસએમઈ લિસ્ટિંગ કે પછી મેઇન બોર્ડના લિસ્ટિંગમાં પડવું જોઈએ તેની વાત તેમણે આપણને સમજાવી. એક શબ્દ મિત્રો DRHP, એ DRHP શબ્દની માયાજાળને પહેલાં તો સમજવાનો પ્રયાસ કરીએ. હું કદાચ માનું છું કે એ એસએમઈ લિસ્ટિંગ માટે બહુ અગત્યની વાત હોઈ શકે, તો એ વિશે વાત કરો. DRHP એટલે એવું છે કે આપણે એક્સચેન્જમાં, એસએમઈ હોય તો એક્સચેન્જમાં કે મેઇન બોર્ડ હોય તો સેબીમાં એક ડોક્યુમેન્ટ રજૂ કરવું પડે, જ્યાં એ લોકોના અલગ અલગ સેક્શન હોય કે જેમાં કંપનીએ પ્રમોટર વિશે, પોતાની ગ્રુપ કંપની વિશે, બિઝનેસ વિશે, કોઈ લિટિગેશન હોય, તમે શું બિઝનેસ કરો છો, બધી જ ડિટેલ આપવાની હોય, પ્રમોટરનું બેકગ્રાઉન્ડ. આ એટલા માટે જરૂરી છે કે જ્યારે બહારના લોકો તમારી કંપનીમાં ભાગીદાર બનવા આવે તો એક ભાગીદાર તરીકે એને પૂરેપૂરો હક છે અને એને પૂરેપૂરી ઇન્ફોર્મેશનનો રાઇટ છે. તો તમારે કોઈ બી જાતની ઇન્ફોર્મેશન છુપાવ્યા વગર 100% આ ઇન્ફોર્મેશન આપવાની હોય છે. પણ એ DRHP તમે માનશો 400થી 500 પાનાનું હોઈ શકે. હવે આટલું બધું તો કોઈ વાંચે નહીં. હું બહુ સાચી વાત કરું, હું બી જ્યારે ઇન્વેસ્ટ કરું ને તો આટલું બધું ડિટેલમાં તો મે બી જેમાં મોટું એક્સપોઝર લેવાનું હોય તો ઠીક છે, બાકી આટલું ડિટેલમાં મેં પણ ચોક્કસ નથી વાંચ્યું ને ઇન્વેસ્ટર તો નહીં જ વાંચતા હોય. તો એવા થોડાક આસ્પેક્ટની વાત કરી લઈએ કે જે જોઈ લેવા જોઈએ. તો એમાં હું મારી પર્સનલ વાત કરું તો સૌથી પહેલાં તો ઇસ્યુમાં લીડ મેનેજર કોણ છે, મારા માટે બહુ જ જરૂરી છે કે જે માણસ તમારી, એટલે જે લીડ મેનેજર તમારા મર્ચન્ટ બેન્કર તમારું ઇસ્યુ લાવે છે એ તો થોડોક વ્યવસ્થિત હોય તો ઘણો બધો ભરોસો બેસી જાય. બીજું કે શેના માટે લાવે છે, એટલે આમાં કે ઓબ્જેક્ટ ઓફ ધ ઇસ્યુ એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું ખાલી પ્રમોટર પોતાના શેર વેચીને નીકળી જવા માંગે છે કે એવા કોઈ પર્પઝ માટે માંગે છે કે જ્યાં ખરેખર એને ગ્રોથ કેપિટલની જરૂર છે? તો આવા બધા ઇસ્યુ શેના માટે લાવે છે તે બહુ જરૂરી છે. બીજું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે એના ફાઇનાન્શિયલ હું બહુ ડીપમાં સ્ટડી કરું અને બધાએ પણ કરવા જ જોઈએ. કારણ કે આ કંપની જે ગ્રોથ રેટ બતાડે છે, સેલ્સ બતાડે છે તો ગ્રોથ રેટ સારો છે, એનો પ્રોફિટ માર્જિન છે તે સસ્ટેનેબલ છે કે શું આ બીજા કમ્પેરેટિવ જે લિસ્ટેડ કંપની છે તેની સામે આ કેવું એ કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વેલ્યુએશન કે કયા પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલ પર આપે છે, ઇન્ડસ્ટ્રીનો એવરેજ પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલ શું છે અને આ કંપની જે ઓફર કરે છે તો લિસ્ટિંગ થયા પછી કંઈ ગેઇન અમારા માટે, ઇન્વેસ્ટરો માટે રાખ્યો છે કે કેમ, તે આ ત્રીજો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને એટલો જ બીજો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે જેમાં એનું ગવર્નન્સ જોઈ લેવાનું, પ્રમોટરનું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવાનું કે શું પ્રમોટરનો કોઈ એવો હિસ્ટ્રી નથી ને. વર્સિસ આજકાલ ઘણા પ્રમોટર એટલા સરસ બેકગ્રાઉન્ડમાંથી, એટલું સરસ એજ્યુકેશન લઈને, એટલી સારી જગાએ જોબ કરીને કે 2-3 સક્સેસફુલ વેન્ચર કરીને અહીંયા આવતા હોય તો એ બધો બહુ જ સારો કોન્ફિડન્સ આપે. એટલે પ્રમોટરનું બેકગ્રાઉન્ડ જોવાનું, એના કોઈ કમ્પ્લાયન્સમાં, કોઈ રિસ્ક ફેક્ટર બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ હું બહુ જ સારી રીતે જોઉં છું. તો આવા બધા ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જોઈ લઈ તો ઘણું બધું એ થઈ જાય. રાકેશભાઈ, મારો અનુભવ એવું કહે છે કે તમે જ્યારે પણ કોઈકને ઓફર કરો છો કે ભાઈ તારી કંપની આટલી જોરદાર છે તો તું એસએમઈ આઈપીઓમાં કેમ નથી જતો કે મેઇન બોર્ડ પર કેમ નથી જતો, ત્યાં એને કદાચ સૌથી વધારે ડર જો રાકેશભાઈ લાગતો હોય ને તો તે કમ્પ્લાયન્સ લોડ એ એને માટે બહુ અગત્યનો વિષય બની જાય છે. એ પોતાની જાતને પ્રિપેર જ નથી કરી શકતો. ગભરાટમાં ઓ બાપરે આટલું બધું કમ્પ્લાયન્સ કરવાનું આવશે અથવા આટલી બધી તૈયારીઓ કરવી પડશે, એ તૈયારીમાં એ ક્યારેય એની જાતને તૈયાર જ નથી કરી શકતો. સુરતમાં તો ખાસ કરીને 2 નંબરનું ચલણ એટલું બધું ભૂતકાળની અંદર હતું કે જેને કારણે તમે ગમે એટલા કરોડપતિઓ પણ ચોપડા ઉપર તમારું કરોડપતિ વાળું દ્રશ્ય દેખાતું જ નહીં હોય તો આગળ વાત કઈ રીતે થઈ શકે? હવે ત્યારથી એ સુધારવાની કોશિશ કરે તો કેટલા વર્ષે સુધરી જાય? એમાં એની ધીરજની કસોટી થઈ જાય, ધીરજ ખૂટી જાય. પણ જે છે તે છે, કમ્પ્લાયન્સ લોડ કરવો પડે એટલે લોડ કરવો જ પડે.
એ થોડીક વાતને આપ વિસ્તૃતતાથી સમજાવશો તો કદાચ ઇન્વેસ્ટર્સને અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિની અંદર રસ ધરાવનારને બહુ મોટો ખ્યાલ આવશે. નિખિલભાઈ, આ વાત ખરેખર જ બહુ સારી છે. કદાચ એટલી બધી એલિજિબલ કંપની સુરત કે સાઉથ ગુજરાતમાં છે, પણ જસ્ટ આવા ડર કે અમુક મિથના કારણે એ લોકો આવવાનું માંડી જ વાળે છે. અને ખરેખર એના કારણે કન્ટ્રીને બી બહુ મોટો લોસ છે કે આવા સારા પ્રમોટરો જો ઇન્ડસ્ટ્રી તરીકે પબ્લિકમાં નહીં આવે તો રોકાણકારોને કે સારો ઓપ્શન કેવી રીતે મળે. અમુક વસ્તુ સાચું પણ છે. ફોર એક્ઝામ્પલ, અત્યાર સુધી તમે તમારી કંપનીને એક માલિક તરીકે, એક પેઢી તરીકે ચલાવી હોય, તમારા ઘરમાં લગ્ન છે દીકરીના, તો તમે 25-50 લાખ તમે કાઢી લો, તમારે કોઈને પૂછવાની જરૂર નથી. તમારે ગાડી જોઈતી હોય તો કોને પૂછવાનું? કોઈને પૂછવાનું નહીં. પણ હવે એ સમજવાની જરૂર છે કે હવે આ પૈસો મારો નથી, આઈ એમ જસ્ટ વન ઓફ ધ પાર્ટનર્સ. એટલે હવે દરેક વસ્તુ તમારે પ્રોપર અપ્રુવલ પછી જ લઈ શકાય. એટલે સૌથી પહેલું કે આ પૈસા મારા નથી, અમારા છે, અને હું તો એક માત્ર ટ્રસ્ટી છું કે એનો ગાર્ડિયન છું. એ જો ભાવના કેળવવી નહીં, કેળવાનું ડિફિકલ્ટ હોય તો તમારે માંડી જ વાળવું જોઈએ. આ પહેલી વસ્તુ થઈ. બીજી કે તમે કોઈ પણ ડિસિઝન લો કે મારે કિમ્મા ફેક્ટરી કરવી છે કે કોસંબાલી ફેક્ટરીનું એક્સપાન્શન કરવું છે કે નવા મશીનરી લાવવા છે, તમે 2-4 ફ્રેન્ડને મળો ને ડિસિઝન લઈને ત્રીજા દિવસે તો તમારે એક્ઝિક્યુટ બી કરો. પણ હવે તમારે કંઈ બી ડિસિઝન લેતા પહેલાં બોર્ડમાં એની રિસર્ચની ચર્ચા કરવી પડે. એકવાર લિસ્ટિંગ થાય ને પછી કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બી હોય. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર એટલે શું કરે કે તમે તમારા ફેમિલીના મેમ્બર ડાયરેક્ટર હો અને તમે તમારું જ ભલું વિચારતો હોય, પણ બહારના જે ઇન્વેસ્ટર આવે છે તે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ જાળવવા માટે કોઈક તો હોવું જોઈએ. તેના માટે ગવર્મેન્ટે કમ્પલસરી કર્યું છે કે 50% ડાયરેક્ટર શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. તો હવે તમે કંઈ બી ડિસિઝન લો છો તો આ ડાયરેક્ટરો તમને સવાલ કરીને તમે જવાબ આપવા બંધાયેલા છો. એ લોકો તમને દુનિયાભરના કંઈ બી ક્વેશ્ચન કરી શકે કે શું કામ આ જ મશીન, શું કામ આ જ વખતે, શું કામ આ જ લોકેશન પર, અને બધામાં તમારો જો કંઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય તો છતો થઈ જ જાય. એટલે બીજી વસ્તુ જે આપણે વાત કરી કે તમારે ડિસિઝન લેતા પહેલાં બી બોર્ડને કન્સલ્ટ કરવું પડે. ત્રીજી વાત આવે કે તમે જે કરો તે બધું ડિસ્ક્લોઝ કરવું પડે. તમે કોઈ એક્સપોર્ટની મોટી ઇન્ક્વાયરી આવી છે કે આ વખતે તમારો કોઈ CFO છોડીને ભાગી ગયો, આવી નાની નાની બધી વસ્તુ તમારે ડિસ્ક્લોઝ કરવી પડે. એટલે તમારે મેન્ટલી સમજી લેવાનું કે હું એક પ્રાઇવેટ નથી, હું એક સામાજિક વ્યક્તિ, એક પબ્લિક ફિગર બની ગયો છું, અને એમાં ટેકનિકલી કંઈ ખોટું બી નથી. તમે જેટલા ટ્રાન્સપરન્ટ રહેશો ને એટલો તમારા શેરના ભાવ વધવામાં અને તમારા શેરના વેલ્યુએશનમાં એ રિસ્પોન્સ મળવાનો જ છે. એટલે ખાલી માત્ર એક મેન્ટાલિટી કેળવવાની છે કે નાવ આઈ એમ નોટ ધ પ્રાઇવેટ ઓનર, આઈ એમ પાર્ટ ઓફ ધ પબ્લિક પાર્ટનર્સ. એવી મેન્ટાલિટી જ કેળવવાની છે, બાકી કંઈ અઘરું નથી. પણ રાકેશભાઈ, આ મેન્ટાલિટી કેળવવાની અંદર સૌથી મોટી જે તકલીફ આવે છે ને તે છે કે ભાઈ મારા બાપ દાદા એવું કહેતા હતા કે જે અભાગ્યો હોય તે ભાગ્યો કરે. એ બી એક જૂની વાત આવે. કોઈને બી એમ જ થાય કે મારે શું કામ મારા ધંધાની અંદર બીજા કોઈને પ્રવેશ આપવો જોઈએ, શા માટે મારે મારી ઇક્વિટી વેચવી જોઈએ. હું માનું છું કે આ કન્સેપ્ટમાંથી આપણે બહાર નથી આવતા. મારે તમારી પાસેથી એ જ જાણવું છે કે આ કન્સેપ્ટમાંથી બહાર નથી આવતા તેને કારણે નુકસાન કેટલું થાય છે. એ મારા માટે બહુ અગત્યની વાત છે કે ભાઈ આ છે ને ખરેખર મેન્ટાલિટીનો સવાલ છે. ઘણા બધા લોકો એવા છે કે ચલો મારું આ જે છે ને તે ઇનફ છે. એટલે એમ ઘણા બધા કહે ને કે ભાઈ ચલો મેં બાપ દાદાએ મને 24 રૂમ આપ્યા, મેં 48 રૂમ કર્યા ને હું ખુશ છું, સુખી છું. બરાબર છે, બરાબર છે. અને એની સામે લક્ષ્મીપતિ જેવા હોય કે ભાઈ આટલાથી શું ખુશ રહેવાનું, મારે હવે ટેકનિકલ ફાઈબરમાં બી જવું છે અને મારે એક્સપોર્ટ બી કરવું છે. અને ઘણીવાર એવી ઓપોર્ચ્યુનિટી આવે તો આમાં બે વસ્તુ છે, સ્પીડ અને સ્કેલ. કારણ કે ઘણીવાર ઓપોર્ચ્યુનિટી આવે છે ને આ ઓપોર્ચ્યુનિટીનો તમે જલ્દીમાં જલ્દી તમે કેપિટલાઇઝ નહીં કરી લો તો તમે ઘણા પાછા અથવા તો ઘણીવાર એ ઓપોર્ચ્યુનિટી ભૂલી જવી પડે. તો આ વખતે તમને કોઈ કેપિટલની જરૂર પડે છે અને બેંકવાળા તો તમારી પાસે એને આપવા માટે કેટલી જામીનગીરી છે એના બેઝ પર જ આપે. અને ઘણીવાર ઓપોર્ચ્યુનિટી એટલી મોટી પણ હોય, એટલે આ સ્કેલની વાત કરું કે ઘણીવાર એટલી મોટી ઓપોર્ચ્યુનિટી હોય કે તમારા ફેમિલી કે ગ્રુપના પૈસા ઓછા જ પડવાના હોય. તમે એટલું મોટું વિઝન જોયું હોય, હવે આ વિઝનને ફૂલફિલ કરવા માટે તમને એડિશનલ રિસોર્સની જરૂર છે જ. તો પબ્લિકના પૈસા ખરેખર સારા છે ને એમાં અલ્ટિમેટલી વિન વિન સિચ્યુએશન જ છે. બાકી હું બહુ સારું કમાતો હોઉં તો મારા અમુક ફ્રેન્ડને ઈર્ષ્યા આવે, પણ જો એ પાર્ટનર બની જાય તો પબ્લિક બધી મારા માટે દુઆ કરે કે રાકેશભાઈ મોટા બને.
તો આ એક બહુ સામાજિક તરીકો છે ગ્રોથ કરવાનો, જેમ મોદી સાહેબ કહે ને સબકા સાથ સબકા વિકાસ ટાઈપનો છે, પણ આમાં સ્પીડ અને સ્કેલનો બહુ જ સારો ફરક પડે છે. અને નથી કરતા તો પોતાના દાયરામાં રહીને લાઈફ ટાઈમ કરો, એમાં કંઈ ખોટું બી નથી. બરાબર છે. તમે જ્યારે વાત કરતા હતા ત્યારે એસએમઈની વાત કરતા હતા, એટલે એક વધારાનો એવો પ્રશ્ન મારે પૂછવો છે કે ઘણી વખત અનલિસ્ટેડ શેરો લોકો બહાર પાડતા હોય છે, એટલે જે કંપની લિસ્ટિંગ થવાની હોય તે પોતે પહેલાંથી થોડીક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની કંપનીના અનલિસ્ટેડ શેરો બજારની અંદર ફરતા કરે, લોકો લઈ પણ લે. પ્રશ્ન આવે છે કે જ્યારે એ ખરેખર લિસ્ટિંગ થાય છે ત્યારે જે ભાવે તમે લીધા હોય તેના કરતાં ખૂબ ઓછા ભાવે પોતે લિસ્ટિંગ કરાવે, ત્યારે પેલાને એમ થાય કે હું છેતરાઈ ગયો. તો લોકોએ અનલિસ્ટેડ શેરોની અંદર રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, અને રોકાણ કરવું જોઈએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ બહુ સારો સવાલ છે ને. અત્યારે તો અનલિસ્ટેડ શેરની રિક્વાયરમેન્ટ બી એવી આવી છે ને એમાં ઓફકોર્સ ઘણીવાર બહુ સરસ ઓપોર્ચ્યુનિટી પણ મળી જ છે. પણ પહેલાં આપણે સમજી લઈએ કે આવી રીતે પ્રોમોટર કે કંપનીવાળા શેર બહાર શું કામ પાડે. તો ઘણીવાર એવું હોય કે આપણે એટલું મોટું એક્સપાન્શન કર્યું પણ કઈ બોટલનેક રહી જતી હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે અમે જ એક IVF સેન્ટર માટે કંઈક મહેનત કરી રહ્યા છે એના IPO માટે. ડૉક્ટર સાહેબ એવું ક્લેમ કરે છે કે અમે ગુજરાતમાં લાર્જેસ્ટ ચેઇન ઓફ IVF સેન્ટર છે, પણ એ સાહેબનું અમદાવાદમાં કોઈ પ્રેઝન્સ નથી. હવે કેવું લાગે કે તમે એક બાજુ ક્લેમ કરો કે આઈ એમ લાર્જેસ્ટ ઇન ગુજરાત ને અમદાવાદમાં નથી. તમે કીધું સાહેબ અમદાવાદમાં તો આપણે એટલું મોટું સેન્ટર બનાવવું જોઈએ કે જે આજુબાજુના નાના નાના એરિયા માટે એક સીમાચિહ્નરૂપ બને અને લોકો ઇન્સ્પાયર થાય, અને આ તમારી બ્રાન્ડ માટે બી કામ કરે, બિઝનેસ માટે બી કામ કરશે છે. તો થયું કે યસ, IPO પહેલાં અમદાવાદમાં તો પ્રેઝન્ટ કરી જ દેવી છે. તો ડૉક્ટર સાહેબે પોતાના ફ્રેન્ડ ફેમિલીમાં નાના નાના પૈસા ભેગા કરીને એક પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરી દીધું એમ. એમાં ઓફકોર્સ એક બે સરસ ઇન્વેસ્ટર બી આવ્યા, પણ આ જરૂરિયાત છે. હવે અમદાવાદમાં પ્રેઝન્સ સાથે જ્યારે પબ્લિકમાં આવશે ત્યારે કેટલું સરસ લાગશે. એટલે ઘણીવાર આવું બોટલને તોડવા માટે બી એક પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. હવે બીજું કે એક કમ્પલસરી છે કે તમે જે ભાવે પબ્લિકને આપો એનાથી બહુ ઊંચા ભાવે, એટલે તમે જે પ્રાઇવેટમાં આપો 100 રૂપિયા અને તમે પબ્લિકમાં IPOમાં સીધું 200 રૂપિયામાં નહીં આપી શકો, કારણ કે સેબી પૂછે કે ભાઈ તમે એક વર્ષમાં એવું તો શું જાદુ કર્યો કે તમારા સગાવાલાને 100 રૂપિયામાં આપીને પબ્લિકને 200માં આપો છો. એટલે બહુ ગેપ નથી રાખી શકાતો. પણ તમે કીધું તેમ કોઈ ઊંધું થાય કે મેં પબ્લિકને મારા પ્રાઇવેટમાં 100માં આપ્યું હોય અને હું લિસ્ટિંગ 80માં કરાવું, તો ઘણીવાર માર્કેટની સિચ્યુએશન એવી હોય કે કરવું પણ પડે છે. પણ તકલીફ ત્યાં વધારે નથી. આવા તો બહુ ઓછા કેસ જોયા કે મેં એઝ અ કંપની કે એઝ અ પ્રમોટર 100 રૂપિયામાં આપ્યા ને હું 80માં લિસ્ટિંગ કરાવું. તકલીફ ક્યાં થાય છે કે મેં પહેલી વાર જે લોકોને આપ્યા ને એ લોકો પછી માર્કેટમાં 100ના 120, 125, 150 ને 200 સુધી પહોંચાડે, અને હું 100માં બી ઇસ્યુ લાવું. મેં તો મારા ઇન્વેસ્ટરોને કંપની તરીકે કે પ્રમોટર તરીકે 100માં જ આપેલો અને મેં 125માં જ લિસ્ટિંગ કરાવ્યું. એ લોકોને તો ધંધો કરી નાખ્યો. પણ બહાર જે એનું માર્કેટ મેકિંગ ચાલુ થઈ જાય. અમને ખબર છે ને કે NSEના શેર લોકો જે ભાવે બાયની રિક્વાયરમેન્ટ આવતી હતી, હું પૂછું કે NSEના કેટલા શેર છે, શું વેલ્યુએશન પર, કોઈ ખબર નથી. પહેલાં 100માં લીધો, મારે આટલામાં લેવો ને ભાવ તો ધીરે ધીરે ક્યાં સુધી પહોંચી ગયો હતો. એટલે જે તકલીફ છે તે જે સેકન્ડરીમાં લે છે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ તે લોકોની છે. કરેક્ટ રાકેશભાઈ, બહુ સરસ વાત કરી, અને દરેક જણાએ આ બાબતની અંદર ચેતવાની જરૂરિયાત છે. રાકેશભાઈ, ઇન્વેસ્ટર સ્ટોરી ટેલિંગ એ બહુ અગત્યનું છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જ મોટે ભાગે આ પ્રકારના મેઇન બોર્ડની અંદર આવવાની શક્યતાઓ છે, અથવા તો SME લિસ્ટિંગ કરવાની શક્યતાઓ છે. મુંબઈની જે મુખ્ય કંપનીઓ છે કે જે લોકો આ મોટા કામ કરે છે, એ લોકોને આકર્ષવા માટે આ ઇન્વેસ્ટર સ્ટોરી ટેલિંગનો મતલબ અને મહત્વ શું? એ ભાઈ આ બી છે ને બહુ જ સરસ સવાલ છે, કારણ કે આપણા ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકો કામ કરી જાણે પણ સોસા કરતાં થોડા ઓછા આવડે છે. આપણે સોસાની જ વાત નથી કરતા. આપણો ઇન્વેસ્ટર જ્યારે, અમે તો બહુ ફ્રેન્કલી એક બહુ સારા બહારના પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટરને અહીંયાને એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લઈ ગયા હતા. તો એને જે વાત કરી અમને ખરેખર બહુ દયા આવી. જે લેવલના ઇન્વેસ્ટરો આવ્યા હતા એની સામે બી પ્રોમોટર એ જ વાત કરી રહ્યા હતા કે મારા બાપ દાદાએ કેટલી મહેનત કરી, અમે તો આવી રીતે આવ્યા, ખાલી એમ કહે ને કે એટલી આછી સ્થિતિમાંથી આવ્યા. કલાક
ઇન્વેસ્ટર આપેલો મને અડધો કલાક ખાલી આવી જ વાતો, બાકીની અડધો કલાકમાં મારી પાસે આટલા મશીન છે, આ ટેકનોલોજી છે, આટલા માણસો છે, 4 યુનિટ છે. આ બધામાં ઇન્વેસ્ટરને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ તમારું પાસ્ટ છે. ઇન્વેસ્ટરને ખાલી એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કે મારા રૂપિયા 10 ગણા કેવી રીતે કરી આપશો. તમારું વિઝન શું છે, તમારી આગળ વધવાનો તમારો ગ્રોથ રેટ, તમારું પ્રોફિટ માર્જિન, તમે જે ઇન્વેસ્ટ કરો છો તેના પર ROI કેટલું લાવશો, ROC કેટલું લાવશો, અને એવું શું કરશો કે તમારા ફર્ધર એક્સપાન્શન વખતે મને એક્ઝિટનો રસ્તો મળશે. આ બધી વાતો કરવાની હોય. એટલે સેમ ઇન્વેસ્ટરને અમે થોડા પોલિશ કર્યા અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા ત્યારે ઇન્વેસ્ટરોની સાથે જે વાત કરી, પહેલી જ મિટિંગમાં સામેવાળા ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટમેન્ટ કમિટ કર્યું. તો શું ફરક પડ્યો કે એમને વાત કરી કે આ અમારી પ્રોપ્રાઇટરી ટેકનોલોજી છે, આ ટેકનોલોજીથી અમે ચાઇનાથી જે ઇમ્પોર્ટ થાય છે એનું કેટલું ડિપેન્ડન્સ ઓછું કરવાના છે, અને આ જે નવી કેપિટલથી અમે આવતા 5 વર્ષ માટે 30% ગ્રોથ રેટ કરશું, અને વિધિન દેટ ગ્રોથ રેટ અમારો 20%નો ROI આવશે. આ ઇન્વેસ્ટરે સાંભળવું હતું. અને જ્યારે ઇન્વેસ્ટરે આ સાંભળ્યું કે તમારી તો આખી થીમ જ ચાઇનાથી જે ઇમ્પોર્ટ થાય તેનું ડિપેન્ડન્સ ઘટાડવાનું છે, અને પ્રોપ્રાઇટરી ટેકનોલોજી છે કે જે તમે બીજા બધા કન્ટ્રીમાં બી એક્સપોર્ટ કરી શકશો, એક અલગ વિઝનની વાત કરી. તો આપણે આ સ્ટોરી, એટલે ઇન્વેસ્ટરે પોતાના બિઝનેસમાં વેલ્યુ ક્રિએટ કરવાની છે, પણ એ વેલ્યુને બહુ સારી રીતે કમ્યુનિકેટ બી કરવાની છે. તો આ વસ્તુ જે આપણે સમજવાની છે કે શું તમે ઇન્વેસ્ટરને 10x ડ્રીમ બતાવી શકો છો, કે એને એક્ઝિટ કેટલું સારી રીતે મળી શકશે તે તમે કન્વે કરી શકો છો. તો આ સ્ટોરી બી એટલી જ મહેનતની જરૂર માંગી લે છે. રાકેશભાઈ, બહુ સરસ વાત કરી. અને માર્કેટ ટાઈમિંગની વાત મારે તમારી પાસેથી વધારે જાણવાની જરૂરિયાત છે. આપણે કહીએ છીએ કે માર્કેટનો ટાઈમ તો કેવી રીતે કોઈ પણ કરી શકે. અને મારો તો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે બી હું કોઈ પ્રયોગ કરું ને, હું ખરીદવા જાઉં ત્યારે મોટે ભાગે ભાવ ઓછો જ થઈ જાય, અને હું જ્યારે વેચવા બેસું ત્યારે ભાવ વધી જાય. તો ટુ હિટ ધ ટાઈમ, ટુ હિટ ધ માર્કેટ કેવી રીતે થાય? નિખિલભાઈ, ખરેખર આમ જોઈએ ને તો એનો એક થિયરેટિકલ, જરા ફિલોસોફિકલ કેમ કે ને થોડું બુકીસ આન્સર છે. પણ એ બુકીસ આન્સર એવો છે કે પ્રિપેર્ડનેસની બહુ જરૂર છે. જો તમે બહુ સરસ પ્રિપેરેશન કરીને ગયા હોય, તમે તમારા ઇન્ડસ્ટ્રીમાં જે લિસ્ટેડ પિયર્સ છે એની સામે તમારો કમ્પેરેબલ ગ્રોથ હોય, એની સામે તમારું વેલ્યુએશન રિઝનેબલ હોય, તમે લિસ્ટિંગ પછી ઇન્વેસ્ટરો માટે બી કંઈ ટેબલ પર છોડ્યું હોય, એટલું તમે હેવી પ્રાઇસિંગ ઇન્વેસ્ટર પાસેથી હમણાં જ નથી લઈ લેતા, તો એવરેજ ટાઈમમાં બી તમારું ઇસ્યુ એ થઈ શકે. અને નિખિલભાઈ, આના અમે છે ને બીજા 2 રીતના આન્સર, અમારા જે ઇન્વેસ્ટરો જે IPO માટે લોન્ચિંગ કરી રહ્યા હોય એ લોકોને અમે બહુ કેરફુલ રહેવાનું કહીએ પણ છે. કારણ કે માર્કેટ સેન્ટિમેન્ટ તો ઇમ્પેક્ટ કરે છે. તમે કેટલા બી સારા હોય, પણ એ વખતે જો માર્કેટ સેન્ટિમેન્ટ બગડેલું હોય, તમારી નજીકમાં હમણાં જે 5 IPO આવી ગયા તેને કેવો રિસ્પોન્સ મળ્યો, એમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે પાર્ટિસિપેટ કર્યું, લિસ્ટિંગ પછી તમારા આગળના 5 કંપનીને સારો પ્રતિસાદ મળ્યો, એના ભાવ લિસ્ટિંગ પછી બી ટકી રહ્યા. આ બધું ઘણી વસ્તુ જોવાની જરૂર છે. એટલે પહેલી વાત કરું છું હું ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ, કે FIB આવી રહી છે, નવા ઇન્વેસ્ટરો આવી રહ્યા છે, કેટલા ઘણા ઇસ્યુ ભરાઈ રહ્યા છે, ઇસ્યુ પછી બી એને સારો લિસ્ટિંગમાં ગેઇન મળી રહ્યો છે કે કેમ. હવે વાત આવે સ્પેસિફિક સેક્ટરની, કયા સેક્ટરમાં અત્યારે મોમેન્ટમ છે એ બી એટલું જ જોવાની જરૂર છે. કે જેમ કે થોડા વખત પહેલાંની વાત કરીએ તો તમે સોલાર સેક્ટરમાં હોય તો કંઈ બી હોય ઇન્વેસ્ટરો ભરી જ દેતા હતા, અને 5, 25, 50 ગણો ભરાઈ જ જતો હતો. અત્યારે એમાં થોડાક વળતા પાણી છે. તો અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ આવે ડ્રોનની વાત કરે, કે ડિફેન્સ સેક્ટરની વાત કરે, કે એડવાન્સ કેમિકલની વાત કરે, કે લિથિયમ આયન બેટરીની વાત કરે, ઇલેક્ટ્રિકલ ડેટા સેન્ટરના કારણે ઇલેક્ટ્રિસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે, તો પુષ્કળ ડિમાન્ડ છે. તો આવા લોકોને અમે કહીએ છીએ કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ, યુ મસ્ટ હિટ. તો આ પણ સેક્ટરની મોમેન્ટમ, સેક્ટરનું લાઇકલીહુડ કેટલી વધી ગઈ છે તે. અને ઘણા છે ને મોટા સેક્ટર, હું તમને અમારે શું કામ અત્યારે અમારા અમુક ક્લાયન્ટ્સને બહુ જલ્દી કરવાની વાત કરીએ છીએ, તો 2 ઇમ્પોર્ટન્ટ વાત કરી લઉં. અત્યારે NSEનો 25,000 કરોડનો ઇસ્યુ આવે છે, અને જીઓ પ્લેટફોર્મનો બી એટલો જ મોટો ઇસ્યુ આવે છે. આ બેવા માંધાતા છે કે આટલો મોટો ઇસ્યુ, એ લોકોને ઇસ્યુ સક્સેસ કરાવવા માટે આખું માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ કરી જ નાખશે. અને એના કારણે તમે બી જો આ પીરિયડમાં IPO લાવશો ને,
તો સેન્ટિમેન્ટ એટલું પોઝિટિવ હશે કે તમે બી સક્સેસ થવાના ચાન્સીસ આર વેરી હાઈ. તો અમે બહુ જલ્દી તૈયારી કરાવીએ છીએ, ફટાફટ DRHP કરો, પાસ કરો, અને આ સેન્ટિમેન્ટની સાથે આપણે પણ નીકળી નીકળીશું. જાઓ, બરાબર તો આવા બધા બહુ બધા પેરામીટર આપણે ધ્યાન રાખવા જોઈએ. રાઈટ. રાકેશભાઈ, ઘણી વખત પોસ્ટ IPO બહુ બધા ઇસ્યુઝ આવે છે, કારણ કે હવે તમારા પર રેગ્યુલેટરી આવી ગઈ છે, અને ખાસ કરીને તમારે શેર વેચવા હોય, પછી રિલેટેડ પાર્ટીના ટ્રાન્ઝેક્શન્સ કરવાના હોય, સેલરીના પોર્શન્સ હોય, તો આ વાતને આપ કેવી રીતે મૂકો છો? અમે છે ને એ કેવી રીતે ટેકલ કરવા જોઈએ? રાઈટ. સૌથી પહેલું તો પ્રમોટર માટે આ વસ્તુ છે ને એક્સેપ્ટ કરવી બહુ અઘરી છે. આગળ વાત કરી તેમ કે હું મારા બિઝનેસમાંથી મને મન ફાવે તેમ પૈસા કાઢી લઉં, તે નહીં ચાલે. લિસ્ટિંગ પછી હું ફટાફટ શેર વેચીને નીકળી જાઉં કે ચલો આટલો મારી કંપનીના ભાવ વધી ગયા છે તો હું નીકળી જાઉં, કે પબ્લિકના જ પૈસા છે તો હું કોઈ પણ સેલરી લઈ લઉં, તો એવું બધું નહીં ચાલે. અને આના માટે સેબીની એક જવાબદારી છે કે જે માઇનોરિટી ઇન્વેસ્ટર છે, નિખિલભાઈ તમારી કંપની આવે તો 75% તો તમારા જ છે, પણ જે 25% બહારના ઇન્વેસ્ટરો આવ્યા છે તો એનું ધ્યાન કોણ રાખશે? તો એના માટે સેબીએ બહુ બધા કાયદા બનાવ્યા છે, અને ખરેખર એ બહુ જ સારા કાયદા છે. એનાથી ખરેખર આટલું માર્કેટ ડેવલપ થયું. પણ પહેલાં આપણે સમજી લઈએ કે સેબીએ શું શું રિસ્ટ્રિક્શન મૂક્યા છે. એક રિસ્ટ્રિક્શન એવા છે કે લિસ્ટિંગ થાય પછી તમારા પોતાના શેર એટલે પ્રમોટરના શેરને લોક ઇન પીરિયડ હોય. સૌથી પહેલાં તો 6 મહિના સુધી તમારો એક બી શેર વેચાય નહીં. ત્યાર પછી ઓવરઓલ એવું છે કે કમસે કમ તમારા 20% શેર તો 3 વર્ષ સુધી તમે એક્ઝિટ નહીં કરી શકો. એટલે તમારી સ્કિન ઇન ધ ગેમ હોય તો જ બિઝનેસનું ધ્યાન રહેશે ને, નહીં તો તમે નીકળી જો ધંધાનું ધ્યાન કોણ રાખશે? અંદર તો બિચારા ઇન્વેસ્ટરનું શું થશે? એટલે સેબીએ પહેલો તો લોક ઇન પીરિયડ મૂક્યો છે. બીજું, સેલરીના બી તમે તમારી કંપની લિસ્ટિંગ કર્યા પછી કોઈ મન ફાવે તેમ સેલરી નહીં જ લઈ શકો. તેમાં કંપની લોના બી અમુક રિસ્ટ્રિક્શન છે, સેબીના રેગ્યુલેશન છે, અને શેર હોલ્ડરની અપ્રુવલ બી જોઈએ. હવે તમે કહો કે ભાઈ હવે તે કાલથી મારી સેલરી મહિને 2 કરોડ રૂપિયાની, તો તમારી કંપનીની શું સાઇઝ છે, તમે કેટલો પ્રોફિટ કરો છો, એ બધાની સાથે કંઈનું રિલેવન્સ જોઈએ. નહીં તો 2 વર્ષમાં કંપનીની બધી જે પૈસા રેઝ કરે તે તમારા ખાતામાં આવી જાય. તો સેબી એવું નથી થવા દેતી. ત્રીજું કે તમારા પોતે કંપની છે, તમારા રિલેટેડ બિઝનેસ બી, તમારા ભાઈ બંધુના કંઈ બિઝનેસ હશે, તમારા પોતાના 2-3 રિલેટેડ બિઝનેસ હશે, તો હવે તમે તમારી ગ્રુપ કંપની સાથે કે તમારી એસોસિએટ કંપની સાથે કંઈ બી ટ્રાન્ઝેક્શન કરો તો એવું ના થાય કે તમે અહીંયા જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરો છો અને તમારી બીજી કંપનીને 25% ડિસ્કાઉન્ટમાં આપી દો. તો સેબી એના બી કાયદા બનાવે છે કે તમે બહારના કોઈ માણસ સાથે કે કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે જે ભાવે કરો, જે ટર્મ્સ કન્ડિશનથી કરો, તે જ ટર્મ્સ કન્ડિશનથી તમારે તમારા ગ્રુપ કંપની સાથે બી ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ. નહીં તો તમારી પોતાની કંપનીને 2 વર્ષની ઉધારી આપીને તમે માલ વેચો તો ઇન્વેસ્ટરો પાસે તો બહુ કંઈ રહેશે જ નહીં. તો આવી બધી બહુ વસ્તુઓ સેબીએ ધ્યાન રાખવાનું કીધું છે. પણ ખરેખર આ જ વસ્તુના કારણે માર્કેટ આટલું હેલ્ધીલી ડેવલપ થયું છે, કારણ કે ઇન્વેસ્ટરને હવે ભરોસો છે કે હું આ કંપનીમાં પૈસા રોકીશ તો સેબી છે જે અમારું ધ્યાન રાખશે, અને એના જ કારણે ઇન્વેસ્ટરોએ બહુ સારા પૈસા કમાયા છે. રાઈટ. રાકેશભાઈની સાથે આપણે વાત કર્યા છે. ડૉક્ટર રાકેશ દોશી, શેર બજારના બહુ મોટા તજજ્ઞ અને નિષ્ણાત, જેમના નિષ્ણાત અભિપ્રાયો આપણે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છે. એક ઇન્વેસ્ટર્સની વર્કિંગ કેપિટલના યુસેજીસના પણ પ્રશ્નો બહુ મોટા આવતા હોય છે. આ પ્રશ્ન શું છે? મેં પહેલાં કીધું તેમ કે કોઈ બી કંપની IPO કરે ને તો હું તો સૌથી પહેલાં જોઈ લઉં કે કંપની શેના માટે ફંડ રેઝ કરે છે. મોટા મોટી જોઈએ ને તો કંપની 4 વસ્તુ માટે ફંડ રેઝ કરી શકે. એક તો કેપેક્સ કરવો હોય, તમારે કોઈ નવી પ્રોડક્શન ફેસિલિટી, કોઈ નવા પ્લાન્ટ મશીનરી નાખવી હોય તો એના માટે તમે કરો. બીજું છે વર્કિંગ કેપિટલ, કે તમે પ્લાન્ટ મશીનરી નાખી દીધી, હવે કંપની બિઝનેસ રન કરવા માટે બી તમને કેપિટલ જોઈશે જ. ત્રીજું આવે ડેટ રિપેમેન્ટ કરવા માટે, અને ચોથું એક જનરલ કોર્પોરેટ પર્પઝ છે કહે છે તે. તો ઘણા લોકો એમ માને કે જેના માટે પૈસા લે છે તેમાં ક્લેરિટી જોઈએ, અને ખરેખર જોઈએ. તમે એકદમ વેગલી કહી દો કે હું 100 કરોડના IPO રેઝ કરું છું, એમાંથી 50 કરોડ કેપેક્સ માટે, 25 કરોડ વર્કિંગ કેપિટલ માટે અને 25 કરોડ જનરલ કોર્પોરેટ, 20 કરોડ જનરલ કોર્પોરેટ પર્પઝ માટે, તે નહીં ચાલે. આજે ઇન્વેસ્ટરને જોઈએ છે કે મારો પૈસો જ્યાં જાય છે તે એ પૈસો એડિશનલ નવો કેશ ફ્લો લઈ આવશે કે નહીં.
તો આ વખતે પ્રમોટરની બહુ ઇમ્પોર્ટન્ટ જવાબદારી થઈ જાય છે કે હું પૈસા શેના માટે લઉં છું. એટલે ફોર એક્ઝામ્પલ વર્કિંગ કેપિટલ માટે લઉં તો એની બી ડિટેલ આપવી પડે કે વર્કિંગ કેપિટલ માટે લઉં છું તો એમાંથી આટલા પૈસા મારે રો મટીરિયલ હોલ્ડિંગ કરવા માટે રાખશે, આટલા પૈસા મારે વર્કિંગ પ્રોસેસ માટે રાખશે, આટલા પૈસા મારે ક્રેડિટર્સને આપવા માટે જોઈશે. તો એ બધી વસ્તુની બહુ ક્લિયર કટ ક્લેરિટી આપવી પડે. ફોર એક્ઝામ્પલ બીજું કે એની શું ઇમ્પેક્ટ આવશે. તો ફોર એક્ઝામ્પલ હું ખાલી એમ કહું કે મને 50 કરોડ કેપેક્સ માટે જોઈએ છે વર્સિસ હું એમ કહું કે 50 કરોડ મને જોઈએ છે જેનાથી મારી દાહોદમાં જે ફેક્ટરી છે તેનું એક્સપાન્શન થશે, એ એક્સપાન્શનના કારણે મારું 50% પ્રોડક્શન વધશે અને એના કારણે જે સ્કેલ ઓફ ઇકોનોમી આવશે એના કારણે મારું 5% એડિશનલ માર્જિન વધશે. તો આ કેટલી ઇન્વેસ્ટરોને ક્લેરિટી આવે છે કે ભાઈ પૈસા ક્યાં જશે, એની શું ઇમ્પેક્ટ આવશે. અને જો હું ટાઈમલાઈન બી સાથે આપું કે આ જે પૈસા આવશે તેમાંથી આવતા 18 મહિનામાં મારા પ્રોડક્શન સ્ટ્રીમલાઇન થઈ જશે, તો આવી બધી ક્લેરિટી ઇન્વેસ્ટરને જોઈતી હોય છે. તો ઇન્વેસ્ટરને તમે ક્યાં વાપરો એના માટે કોઈ ટેન્શન નથી, પણ ક્લેરિટી જોઈએ. અને હવે સેબીએ બી મંજૂરી આપતી વખતે બહુ કમ્પલસરી કીધું છે કે લિસ્ટિંગ પછી તમારે જ્યાં સુધી એ પૈસા પૂરેપૂરા વપરાય નહીં ત્યાં સુધી દર ક્વાર્ટરમાં તમારે હિસાબ આપવો પડે છે કે મેં જે પર્પઝ માટે લીધા એ જ પર્પઝ માટે વાપર્યા છે કે નહીં. હા, એટલે એ પૈસા કઈ બીજી અન્ય સેક્ટરની અંદર રોકાણ નથી એક્ઝેક્ટ હું કરી દીધા. 50 કરોડ પ્લાન્ટ મશીનરી માટે લઉં ને મારા ઘરમાં 2 મર્સિડીઝ લાવી દઉં અને 2 બંગલા બનાવી દઉં. પહેલાં આવું થતું જ હતું, ચોક્કસ જ. પણ આ બધા અનુભવને લઈને જ સેબી બી આટલી મેચ્યોર થઈ છે હા, તે વખતે પણ એ લોકોને અને એનો ફાયદો ઇન્વેસ્ટરને થયો જ છે. જગેશભાઈ, તમે આટલી બધી વાત કરી એનો અર્થ કે તમે આઈપીઓ રેડી માટે બહુ કામ કરો છો અને બધાને માનસિક રીતે પ્રિપેર કરો છો. એકાદ સક્સેસ સ્ટોરીની વાત કરો કે જે સક્સેસ થઈ હોય, અથવા તો એ ગાળાની અંદર તમે કઈ કઈ સમસ્યાઓનો સામનો કર્યો હોય, એને તમે કેવી રીતે સોલ્વ કર્યો હોય. રાઈટ શિલભાઈ, આમ મને છે ને સૌથી ગમતો પ્રશ્ન છે એટલા માટે કે મેં શું કર્યું તે બતાવવાની મને ઓફકોર્સ છે જ. પણ ઇન્વેસ્ટર નહીં, પણ જે પ્રોમોટરો છે, જે કંપનીઓએ આઈપીઓમાં જવું છે, એ લોકોએ કેવી રીતે માનસિક તૈયારી કરવી જોઈએ તેનો બી એ લોકોને એક આન્સર મળશે. સૌથી પહેલાં તો હું તમને વાત કરું, એક કંપની છે સુરતની જ બહુ જાણીતી કંપની છે કે જે લોકો ઇલેક્ટ્રિકલ પેનલ બનાવે છે, એડવાન્સ ઇલેક્ટ્રિકલ પેનલ, અને ઘણી મોટી એક ઇલેક્ટ્રિકલ પેનલ કોઈ 2 કરોડ 2.5 કરોડ 5 કરોડ સુધીની હોય છે ને બધા એમએનસી માટે ને મોટી મોટી કંપની અદાની અંબાની બિરલા જેવા બધા લોકો માટે કામ કરે છે. પ્રોમોટર એ ગ્રેડ, બધા પ્રોમોટર ક્વોલિફાઈડ એન્જિનિયર્સ, એસવીએનઆઈટીના ગોલ્ડ મેડલિસ્ટ, પીએચડી હોલ્ડર કે પ્રોફેસર, પણ એ લોકો દે વર ઓલ ટેકનોક્રેટ્સ, દે વર ઓલ એન્જિનિયર્સ. તમારી સૌથી પહેલી જવાબદારી હતી કે એ લોકોને એન્જિનિયરમાંથી એક પ્રુડન્ટ બિઝનેસમેન બનાવીએ. એ લોકોને ખરેખર બહુ કિક લાગે જ્યારે એ લોકો કોઈ સારો પ્રોબ્લેમ સોલ્વ કરે, કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવે. અમે એમને કીધું કે ભાઈ પ્રોડક્ટ બને, હવે પૈસા ક્યારે બનાવવાના. એટલે સૌથી પહેલાં અમે એ લોકોને મોનેટાઇઝ કેવી રીતે કરવાનું, આની પાછળનું બિઝનેસ મોડલ શું હોય તેમાં ગાઈડ કર્યા. આ બહુ જ જરૂરી છે. નહીં તો એ લોકો પ્રોડક્ટ બનાવીને ખુશ થતા અને એ લોકોનો પ્રોફિટ માર્જિનને બધું જોઈએ તો એકદમ ઓર્ડિનરી, કારણ કે એ લોકોનું ફોકસ જ નહીં હતું. તો પહેલું તો અમે એ લોકોને પ્રુડન્ટ બિઝનેસમેન બનાવ્યા, બિઝનેસ મોડલ શું હોય તે શીખવાડ્યું. બીજું એ લોકોને કમ્પ્લાયન્સ માઇન્ડસેટ, કે જે કરો તે પહેલાં લખવું જોઈએ, જે કરો તે ડિક્લેર કરવું પડે. તો અમે એ લોકોને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને ફાઇનાન્શિયલ પ્રુડન્સ શું છે તે શીખવાડ્યું. પહેલાં એ લોકો પ્રોડક્ટ બનાવે, હવે અમે એમને શીખવાડ્યું કે આટલા બધા ઓપોર્ચ્યુનિટી આવતી, તમે નક્કી કરો કે તમારા સેક્ટરમાં મેગા ટ્રેન્ડ શું છે, એના જ ઓર્ડર લો ને એ જ પ્રોડક્ટ ડેવલપ કરો. તો અત્યારે એ લોકો BESS ને સોલાર સબમર્સિબલ પંપને એવી બધી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવે છે. કારણ કે હવે એ લોકોને થયું કે નાના ઓર્ડર લેશું તો અહીંયા જ રહેશું, મેગા ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરો, કારણ કે નોલેજ અને ટેકનિકલ નો તો અમેઝિંગ છે. બીજું, હવે એ લોકો ફાઇનાન્સની લેંગ્વેજ બોલતા થયા. KPI શું છે, એવરી ક્વાર્ટર બજેટ બનાવે, એવરી ક્વાર્ટર રિપોર્ટિંગ કરે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એ લોકો ROIની વાત કરતા થયા, ROCEની વાત કરતા થયા. તો આ બહુ મોટો શિફ્ટ છે. અને ત્રીજું કે જે ગવર્નન્સ અને કમ્પ્લાયન્સની વાતો કરતા થયા કે આપણે તો આ રિટર્ન આ ટાઈમમાં ફાઇલ કરવું જ જોઈએ, આપણા માણસોને આવી ટ્રીટમેન્ટ મળવી જ જોઈએ, કે હવે આપણે આ ટેક્સેશનને આવી રીતે આપણે શોર્ટ કરશું તો નહીં જ ચાલે. તો એનું આઉટકમ એ આવ્યું કે નાવ દે આર રિયલી ઇન્વેસ્ટર ગ્રેડ કંપની.
દે આર રિયલી આઈપીઓ રેડી કંપની. વી આર સ્ટીલ ફાઇન્ડિંગ કે એક મોટું કંઈક હજુ એક બે બોટલનેક કરીએ છીએ ને અમારે બહુ જ સારા વેલ્યુએશન પર જવું છે. પણ અત્યારે તમે એ લોકોની વાણી વર્તન વ્યવહાર જુઓ તો એક કેમ કહે ને કે ટેકનોક્રેટમાંથી એક પ્રુડન્ટ બિઝનેસમેન બોલે એવી લેંગ્વેજ એ લોકોની આવતી થઈ ગઈ. આ બહુ મોટી અચીવમેન્ટ ને એ લોકોને બી બહુ સારું. મીનવાઇલ અમે 2 કોલોબરેશન કર્યા. એક તો એટલું મોટું કેપિટલ ઇન્ટેન્સિવ BESS જેને બેટરી એનર્જી સ્ટોરેજ વાળું છે તેમાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, તેમાં બી જોઈન્ટ વેન્ચર કર્યું. બીજી એક સોલર સબમર્સિબલ માટે એક ત્રીજી કંપની સાથે જોઈન્ટ વેન્ચર કર્યું. વી હેવ સ્ટાર્ટેડ એટ્રેક્ટિંગ વેરી ગુડ ઇન્વેસ્ટર્સ એન્ડ વેરી ગુડ બિગર કંપનીઝ ઓલ્સો. તો આવા મોટા ફરક પડી શકે એમ. રાઈટ. આવનારા 3 વર્ષનું ફ્યુચર અને ખાસ કરીને લુકિંગ ટુ ધ ગિફ્ટ સિટી એટ ગાંધીનગર, હાઉ યુ વોન્ટ ટુ એક્ટ ઓન ઇટ? બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરીલી એમ્બિશિયસ અને એક્સ્ટ્રાઓર્ડિનરીલી પોઝિટિવ છું. ખાસ કરીને મને સુરત સાઉથ ગુજરાતની જે ન્યૂ એજ લોકો આવી રહ્યા છે, ન્યૂ જનરેશન, એ લોકોમાં મને બહુ જ હોપ છે. અને આમાં છે ને બહુ બધું એક સાથે થઈ રહ્યું છે. સરકાર તરફથી, સેબી તરફથી, જે પ્રોમોટર છે પોતાના તરફથી. તો કદાચ આપણે આને 3 સેગમેન્ટમાં કહીએ ને તો સેબી બહુ જ કોન્શિયસ છે કે જે ઇન્વેસ્ટરોના પૈસા લો છો તે પૈસા ખોટા નહીં થવા જોઈએ. એટલે એ લોકો એટલા કમ્પ્લાયન્સ મૂક્યા છે, એટલા ચેકલિસ્ટ મૂક્યા છે, એટલા કાયદા કાનૂન બનાવ્યા છે કે હવે તમે ખોટું કરવું હોય તો બહુ જ પ્લાનિંગ કરવું પડે તો જ તમે ખોટું કરી શકો. અને એના કારણે ઇન્વેસ્ટરોની સેફટી વધી છે અને બહુ મોટા પાયા પર ઇન્વેસ્ટરો આવી રહ્યા છે. એટલે સેબીએ કમ્પ્લાયન્સ વધાર્યા છે, સેબીએ કાયદા કાનૂન વધાર્યા છે, સરકારે બી એટલી જ મહેનત કરી છે. બીજું કે પ્રોત્સાહનો બી બહુ જ સારા આપે છે કે સેબી તરફથી ખાસ કરીને SME એક્સચેન્જ કેમ બનાવવામાં આવ્યું કે તમે સારા પ્રોજેક્ટ હોય, તમે એમ્બિશિયસ હોય તો નાની કેપિટલ હોય તો પણ તમે માર્કેટમાં આવી શકો. એટલે પ્રોત્સાહનો બી બહુ સારા આપ્યા. બીજું જે પ્રોમોટરો તરફથી બહુ જ ફરક પડી રહ્યો છે. પહેલાં અમને એવું થતું, પૂછવામાં આવતું, રાકેશભાઈ આવતા વર્ષે IPO કરવો છે, શું કરીએ? કે આવતા ડિસેમ્બર સુધી થઈ જાય. એવી રીતે ઘોડા પર ચડીને IPO કરવા આવતા. વર્સિસ હવે એ લોકો એવું પૂછે છે કે આવતા 3 વર્ષમાં IPO કરવો હોય તો અત્યારથી શું તૈયારી કરવી? વેરી ગુડ. એવું શું કરીએ કે આપણને સારું વેલ્યુએશન મળે? એવું શું કરીએ કે આપણે સારા ઇન્વેસ્ટરો એટ્રેક્ટ કરી શકે? હવે સવાલો પૂછવાની ઢબ જ બદલાઈ ગઈ છે અને આ બહુ મેચ્યોર ચેન્જ છે એમ કરીને. અને ધીસ ઇઝ રિયલી વેલકમ કે તમે વિચારો કે તમે એવું પૂછતા થઈ જાઓ કે હું ક્યારે IPO કરું વર્સિસ સારો IPO કરવા માટે હું શું તૈયારી કરું, કેટલો મોટો ફરક છે. અને સૌથી ઇમ્પોર્ટન્સ ત્રીજું જે છે, ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ આવી રહ્યું છે. સારા ગ્લોબલ ઇન્વેસ્ટરો બી આવી રહ્યા છે અને સરકારના કારણે ગિફ્ટ સિટીમાં ઓફકોર્સ એવું બહુ જલ્દી નહીં થઈ જાય કે SME પણ ગિફ્ટ સિટીનો બેનિફિટ લેવા માંડશે, પણ એવું ચોક્કસ થઈ રહ્યું છે કે અમુક ઇનોવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, ઇન્વેસ્ટમેન્ટ કરવાના ડિફરન્ટ વેઝ આવે. તો આ બધાના કારણે આપણા ઉદ્યોગ સાહસિકોને ફોરેનના અલગ લેવલના પૈસા મળી શકશે, ફોરેનના ઇન્વેસ્ટરો આવશે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો આવશે. થોડોક ટાઈમ લાગશે પણ એ બાજુની આપણી પ્રગતિ તો ચાલુ થઈ જ ગઈ છે. તો આ ત્રણે ભેગા કરીએ કે ગવર્મેન્ટ તરફથી કડક શિસ્ત પ્લસ પ્રોત્સાહન, પ્રોમોટર તરફથી આટલું સારી વિઝન અને આ બાજુ ગ્લોબલ સપોર્ટ, આ જો ત્રણે થઈ જતા આઈ એમ એક્સ્ટ્રાઓર્ડિનરીલી બુલિશ કે બહુ જ સરસ ફ્યુચર થઈ રહ્યું છે આપણું. રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર. થોડાક નાના પ્રશ્નો પૂછીને આપણે આજની વાતને સંપન્ન કરીએ. આઈ ગેસ કે કોઈ ગૂગલી નહીં હોય એમ. તમારા નાના સવાલ એટલે મારે તૈયાર રહેવાનું એમ. હા, તો પહેલો પ્રશ્ન રાકેશભાઈ, IPO ઇન વન વર્ડ. ઇટ્સ ટ્રાન્સફોર્મેશન. એકવાર તમે પબ્લિકમાં આવ્યો પછી તમારી પ્રાઇવેટ લાઈફ ખલાસ. ઇટ્સ રિયલી ટ્રાન્સફોર્મેશન. બિગેસ્ટ ક્વોલિટી ઓફ અ સક્સેસફુલ પ્રમોટર. જોઈએ તો ઇન્ટિગ્રિટી અને વિઝન. જી, આ બે વસ્તુ બહુ અગત્યની છે. વન બુક એવરી એન્ટરપ્રેન્યોર શુડ રીડ ઇફ યુ વોન્ટ ટુ મેક રિયલ સક્સેસ. આમ જોઈએ તો એક બુક અઘરી છે પણ છતાં બી મને જે બહુ ગમી છે તો રોમાન્સિંગ વિથ બેલેન્સ શીટ. સેકન્ડ છે થિયરી ઓફ કન્સ્ટ્રેન્ટ નામની ગોલ કરીને જે બુક છે. આ બે તો મારા હિસાબે હોવી જ જોઈએ. રાઈટ. ટી ઓર કોફી ડ્યુરિંગ DRHP ડ્રાફ્ટિંગ. આટલું બધું માથાને દુખાવા જેવું કરવાનું દુખાવાની છે. આ બેમાંથી કઈ કામ નહીં કરે. વચ્ચે એક સારો મગજનો બ્રેક જોઈએ. ફ્રેન્ડ સાથે વાત કરો કે અડધો કલાક સુઈ લો. NSE ઓર BSE યોર પર્સનલ પિક. BSE, પણ BSE નું ફૂલ ફોર્મ બોથ સ્ટોક એક્સચેન્જ. કારણ કે બેમાંથી કોઈ એક સારું છે કે ખરાબ છે એવું નથી, બંને એક્સચેન્જ જ છે. બિગેસ્ટ રેડ ફ્લેગ વેન યુ મીટ અ ન્યૂ ક્લાયન્ટ.
અમને જે આવ્યું છે ને બુક્સમાં ખોટા ચિત્રામણા, બુક્સને બહુ ખરાબ રીતે ચિતરે છે લોકો, બહુ છુપાવવાનું, ટેક્સ નહીં ભરવાનો, ખોટી એન્ટ્રીઓ, એટલે અમારા માટે બહુ જ મોટો રેડ ફ્લેગ હોય છે. બહુ સારા કંપનીઓ છેલ્લે સુધી તૈયારી આવીને અહીંયાથી અટકી ગયા હોય છે. One sector you think will see most IPOs from Gujarat in 2026-27? પર્સનલી મને એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગમાં બહુ જ મોટો સ્કોપ દેખાય છે. રાઈટ, તમે જ્યારે બેસ્ટ વિચારો છો ત્યારે ટાઈમિંગ કહો છો, સવારનો મોર્નિંગનો સમય કે રાતનો સમય? તો ફ્રેન્કલી મને બંને, ખાલી ડ્યુરિંગ ધ ડે મને મજા નથી આવતી. અર્લી મોર્નિંગ અને લેટ નાઇટ એ બે મારા પ્રિફર્ડ. ડ્યુરિંગ ધ ડે નથિંગ. One thing SEBI should change tomorrow. બહુ ફ્રેન્કલી કહું, એ લોકો એક એવી ઓફિસર નિમવા જોઈએ કે જે આપણને કોલ પર જવાબ આપે. એની ઇન્ફોર્મેશન વિચ વી વોન્ટ, વી શુડ બી એબલ ટુ ગેટ ધોઝ ઇન્ફોર્મેશન ઇન પર્સન. એ અત્યારે નથી થતું. સેબી કંઈક ઈમેલ કરો ને આ સર્ક્યુલર વાંચી લો, એટલી એમ્બિગ્યુટી છે, શું કહેવા માંગે, શું ઇન્ટરપ્રિટેશન થાય, કોઈ ખબર નથી. એટલે એ તમને ફોન પર સમજાવી શકે તો વધારે સારું. એવો એક માણસ કે જેને હું કોલ કરીને પૂછી તો આવી શકું, રજૂઆત કોઈ દિવસ કોઈએ કરી છે ખરી? માય બાપ છે, I mean, you should go through the Chamber of Commerce. થઈ We શકે, can always કરવી do that. જોઈએ. યસ, ના તો આ વખતે કેપિટલ માર્કેટ કમિટીના અંદર અમે આ લેશું ચોક્કસ. Right. Your go-to stress buster during IPO season? નિખિલભાઈ, ખરેખર કહું ને કે હજુ બી ઉપરાંત દયા છે કે સ્ટ્રેસ લાગતું જ નથી, મજા જ આવે છે. એટલે સ્ટ્રેસ વસ્તુ કોને કહેવાય ખબર નથી. અમે એમ કહીએ પ્રેશર ઇઝ પ્રિવિલેજ. પ્રેશર આવે તો મજા જ આવે છે અમને. Right. If not IPO advisory, તો મેં કયા બિઝનેસમાં હતી? મને દિલથી મેન્યુફેક્ચરિંગ, એમાં બી એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ આજે બી ક્લોઝ ટુ હાર્ટ છે. Ringing the bell at exchange, what is the feeling like? ઇટ્સ લાઈક ડ્રીમ કમિંગ ટ્રુ. And one advice to your 25-year-old self. તમે તમારી જાતને પહેલા 25 વર્ષની વાત આપણે કરીએ. બે વસ્તુ કે બહુ વિવિધ પ્રકારનું લર્નિંગ હોવું જોઈએ, પણ ફોકસ બી એટલો જ હોવો જોઈએ. ડાયવર્સિટી ઇન નોલેજ બટ વિથ ફોકસ. સુરત બિઝનેસ કમ્યુનિટી ઇન વન વર્ડ. હજુ બી મેન્યુપ્યુલેટિવ છે, દિમાગ જ છે. એમ્બિશિયસ જુગાડું આપણે જેને કહીએ. એક્ઝેક્ટ એમ્બિશિયસ બની છે, પણ હજુ બી જુગાડું એટલું જ છે. એક સેન્ટેન્સ આપું છું, એને કમ્પ્લીટ કરવાનું છે. અ ગુડ IPO ઇઝ 50% numbers and 50% સ્ટોરી ટેલિંગ અને કમ્પ્લાયન્સ. વેરી ગુડ. તો થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ. ડૉક્ટર રાકેશ દોશી, આપનો ખૂબ ખૂબ આભાર. બહુ જ સુંદર ભાષાની અંદર સચોટ રીતે તમે મારા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. બિલકુલ દિલને સ્પર્શી જાય તેવી તમે વાત કરી, સીધી હૃદયની અંદર ઉતરી જાય તેવી વાત કરી. હું હંમેશા કહેતો હોઉં કે કોઈ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે તેના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને જણાવી જાય છે. તમે તમારી શાબ્દિક જે આખી વાત હતી તેના દ્વારા હૃદય વિનાના મારા તારને જણાવે છે, એમાં કોઈ સંદેહ નથી. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નિખિલ મદ્રાસી પોડકાસ્ટની અંદર આ હતા ડોક્ટર રાકેશ દોશી પોતાના વિચારોની સાથે. રાકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.